નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, જેની અંદર પ્રથમ પિરિયડ સાયન્સ પિરિયડ લીધો હતો અને એ પછી બીજા પિરિયડની અંદર મેં ડોબ્રેનરનો નિયમ વિશે સમજાવ્યું હતું. અને આજે ત્રીજો પિરિયડ છે જેની અંદર ન્યુલેન્ડના અષ્ટકના નિયમ વિશે આપણે ચર્ચા કરીશું. હવે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, જેને આપણે અહીં સમજીશું. હવે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર આપણે કીધું કે ડોબ્રેનરે જે પ્રયાસો કર્યા અને બીજા રસાયણશાસ્ત્રીઓએ તત્વોના ગુણધર્મોને તેમના પરમાણુ દર સાથે સરખાવ્યા. એટલે કે ડોબ્રેનરે એના ગુણધર્મોને આધારે સરખાવવામાં આવેલા. હવે ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ આવ્યો અને તેને જાણીતા તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. જે અગાઉ ડોબ્રેનરે પણ પરમાણુ દળના આધારે ગોઠવેલા, ન્યુલેન્ડને પણ પરમાણુ દળના આધારે ગોઠવ્યા. હવે તેમણે સૌથી ઓછા પરમાણુ દળ ધરાવતું તત્વ કયું હતું? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ દળ તમે એના પાછળના પેજ પર મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં જોશો તો તમને 1.008 જોવા મળશે. એટલે કે સૌથી ઓછું પરમાણુ દળ હાઇડ્રોજનનું હતું. તો એમને હાઇડ્રોજનથી શરૂઆત કરી. 1 માર્ક્સના વિકલ્પમાં પણ અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી ઓછું પરમાણુ દળ ધરાવતું તત્વ, તો H એટલે કે હાઇડ્રોજનથી એમને શરૂઆત કરી અને 56માં તત્વ થોરિયમ પર તેમને પૂર્ણ કર્યું. 56 તત્વો સુધી એમને ગોઠવ્યા. પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો એને મળતા આવતા હતા. તે પરથી તેને તુલના સંગીતના સૂર એટલે કે સારે ગામા પ ધની શા ના આધારે ગોઠવણી શરૂઆત કરી. અને તેથી આ નિયમને અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યુલેન્ડ અષ્ટકના નિયમ તરીકે જાણીતો થયો કેમ કે એને સારે ગામા પર ધનિશા બરોબર, સારે ગામા પર ધનિશા એના આધારે ગોઠવ્યા. હવે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર લિથિયમ Li એટલે લિથિયમ, સોડિયમ એટલે Na ના ગુણધર્મો સમાન હતા. જેમ કે લિથિયમ અને સોડિયમ એના ગુણધર્મો સમાન છે. કેમ કે લિથિયમની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન આવે, જ્યારે સોડિયમની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન આવે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના તમે ધોરણ 9ની અંદર શીખી ગયા, 2 અને 1 એનો પરમાણુ ક્રમાંક 3. સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 આનો પરમાણુ ક્રમાંક 11 છે. પોટેશિયમની પરમાણુ ક્રમાંક 19, 2, 8, 8, 1 આ એની ઇલેક્ટ્રોન રચના છે. બરાબર છે. તો હવે 11-12ની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન અહીં આવેલો છે અને એના આધારે એને આ લિથિયમ અને સોડિયમને એ લાઈનમાં મૂકવામાં આવ્યા. હવે બરાબર છે. હવે આ રીતે બેરિયમ અને મેગ્નેશિયમ ને પણ એને આ રીતે ક્રમમાં ગોઠવ્યા. બરાબર છે. અને એકબીજાને મળતા આવતા હતા. હવે ન્યુલેન્ડનું અષ્ટકનું કોષ્ટક આપણે શીખીએ તો સંગીતનો સૂર છે સા રે ગ મ પ ધ ની. બરાબર છે. હવે આ તત્વોને ડો રે મી ફા સો લા ટી આ અંગ્રેજોનો ધ્વનિ સૂર છે અને આ આપણો ધ્વનિ સૂર છે, ઇન્ડિયન. બરાબર છે. હવે એ તત્વોને H, હવે એને He આપણે જાણીએ છીએ કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકની અંદર બીજા નંબરનું તત્વ He છે, જે એને He અહીંયા લખ્યું નથી. તો અહીંયા એનું એક તત્વ બાકી રહ્યું He. ક્લોરીન પછી અહીંયા એને નિયોન નથી લખ્યું, કારણ કે એ આ સૂર પ્રમાણે ક્રમમાં બેસતા નતા. હા, પરમાણુ ક્રમાંકના આધારે ક્રમમાં બેસે છે પણ પરમાણુ દળાંકના આધારે બેસતા નથી. પરમાણુ દળના આધારે બેસતા નહોતા. હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં 1 છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. ક્લોરીન, સોડિયમ વચ્ચે નિયન નથી. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. એ પછી અહીં આવ્યું
કેલ્શિયમ. તો અહીંયા એક 18મા નંબરનું તત્વ એટલે કે આર્ગોન જે નથી મૂકેલું. પોટેશિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, ટિટેનિયમ, મેગ્નેઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, બ્રોમિન, કોપર, ઝિંક આ બધા તત્વોને એને આ ક્રમ પ્રમાણે ગોઠવ્યા. પરંતુ જે એને આ તત્વો ગોઠવ્યા એ મોટાભાગના તત્વો બંધ બેસતા જ હતા. પરંતુ એને આ નિષ્ક્રિય વાયુઓનું જે લાઈન હતી હિલિયમ, નિયોન, આર્ગોન જે નિષ્ક્રિય છે ઉમદા વાયુઓ કહેવાય એ વાયુઓને એને ગોઠવ્યા નહીં, એના ક્રમમાં ગોઠવેલા નથી. હવે આ કોષ્ટક ગોઠવ્યા પછી એની કેટલીક મર્યાદાઓ જોવા મળી આપણને. ગોઠવી તો ખરું કોષ્ટક પણ એને કીધું એની એક મર્યાદા હતી. એને એવું કીધું કે 56 તત્વો કુદરતમાં હાજર છે, બરાબર છે, અને ભવિષ્યમાં બીજું કોઈ તત્વ શોધાશે નહીં એવું ન્યૂલેન્ડે આગાહી કરેલી. પરંતુ એ આગાહી પાછળથી ખોટી પડી. અત્યારે હાલ આપણે 118 તત્વો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોઈએ છીએ. અને મેન્ડેલિફે આગાહી કરેલી કે જે ખાના મેન્ડેલિફે ખાલી રાખેલા અને એને કીધેલું કે આની અંદર ભવિષ્યની અંદર બીજા તત્વો શોધાશે અને શોધાયેલા છે. અને હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે છેલ્લે સૌથી એક આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું. હવે આ કોષ્ટકની અંદર એની મર્યાદાની આપણે વાત કરીએ તો આ નિયમ માત્ર કેલ્શિયમ સુધી લાગુ પડતો હતો અહીંયા સુધી. બાકીના તત્વોને આ નિયમ લાગુ પડતો ન હતો. બરાબર. આ એની પહેલી ભૂલ એટલે કે એની મર્યાદા હતી. બીજી મર્યાદા એ હતી કે ન્યૂલેન્ડે કહ્યું કે કુદરતમાં 56 તત્વો હાજર છે, ભવિષ્યમાં ક્યારેય બીજું તત્વ શોધાશે નહીં એવું ન્યૂલેન્ડ નામના વૈજ્ઞાનિકે કીધું હતું. એ પણ એની આગાહી ખોટી પડી. એટલે આ બધા એની શું થશે? નિયમની મર્યાદાઓ થશે. પછી ત્યારબાદ શોધાયેલા તત્વો જે ન્યૂલેન્ડના અષ્ટક નિયમમાં બંધ બેસતા નહોતા. સમજી લો કે 56 તત્વો પછી 57મું 58મું જે તત્વ શોધાયું એ આ ન્યૂલેન્ડના નિયમમાં બંધ બેસતા ન હતા. બરાબર છે. હવે એ પછી તેને બંધ બેસતા રાખવા તેને કેટલાક તત્વોને એક જૂથમાં રાખેલા. જેમ કે આ કોબાલ્ટ અને નિકલ બંનેને એક જૂથમાં રાખ્યા. સેલેનિયમ અને લેન્થેનાઇટ આ બંનેને પણ એક જૂથમાં રાખ્યા. બરોબર છે. બંધ બેસવા માટે કોષ્ટકને બનાવવા માટે. પરંતુ બરોબર છે તેને જૂથમાં રાખ્યા. જેમ કે કોબાલ્ટ અને નિકલ, સેલેનિયમ અને લેન્થેનાઇટ. બરોબર છે. હવે અને તેને ફ્લોરિન, બ્રોમિન એક જ હરોળમાં રાખવામાં આવ્યા. ફ્લોરિન અને બ્રોમિન આને પણ એક હરોળમાં રાખવામાં આવ્યા. આ નિયમની મર્યાદાઓ હતી. હવે આપણે આગળ જોયું કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે પણ આ તત્વોને એક ત્રિપુટીની અંદર 3-3ના જૂથમાં ગોઠવવાની કોશિશ કરી, પણ એ સફળ રહ્યા નહીં. કારણ કે એની અંદર ડોબ્રેનરે એવું કરેલું કે પહેલા તત્વોનો પરમાણ્વીય દળ અને આ તત્વોનો પરમાણ્વીય દળ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગતા વચ્ચેના તત્વનો પરમાણ્વીય દળ મળતું હતું. પરંતુ એમાં અમુક તત્વો માટે એ સાચું હતું. બરાબર છે. જેમ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળ, તો આ બંનેનો સરવાળો કરો તો આ તત્વો મળતું હતું. એટલે એને એ ત્રિપુટી સાચી બનાવેલી. તે પછી ન્યૂલેન્ડને લાગ્યું કે હું થોડું કોષ્ટકને બીજું આગળ વધારું. તો ન્યૂલેન્ડે આ કોષ્ટક ઉપર અભ્યાસ કર્યો અને એને આટલા તત્વોને 56 તત્વો હાજર છે જેટલા એ સમયમાં શોધાયેલા હતા એ બધા જ તત્વો, કારણ કે એને શોધાયા હતા આટલા જ, પણ એને આગાહી કરી હતી કે 56 તત્વો શોધાશે અને પછી બીજું શોધાશે નહીં. પણ તેની એ આગાહી ખોટી પડી. બરાબર છે. એટલે જેટલા તત્વો એને શોધાયા હતા એ સમય એટલા તત્વો એને લખ્યા અને બાકીના તત્વોની એને સ્પેસ એટલે કે ખાલી જગ્યાઓ છોડવામાં આવેલી. બરાબર છે. હવે ન્યૂલેન્ડનો એને 8 ક્રમો ગોઠવ્યા એટલા માટે એને અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. હવે તમને અંદર સાહેબ અહીંયા તો 1, 2, 3, 4, 5, 6 અને 7 જ છે. સા રે ગ મ પ ધ ની અહીં શા અષ્ટકના નિયમમાં શા આવે એટલે એને અહીંયા જે આપણા તત્વો છે હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા માટે એને જગ્યા છોડેલી અને એ જગ્યા એને છોડેલી
બરાબર, અને એના માટેને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષાની અંદર કેવી રીતે પ્રશ્ન પૂછાય તો ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ સમજાવો અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદાઓ જણાવો. આ બે પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અથવા ત્રીજો પ્રશ્ન પૂછાય કે અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો તો ન્યુલેન્ડ. ચોથો પ્રશ્ન એવો આવે કે ન્યુલેન્ડે જે કોષ્ટક બનાવ્યું એ શેના આધારે બનાવ્યું તો સંગીતના સૂરના આધારે ગોઠવવામાં આવ્યું. તો આવા નાના નાના બીજા પ્રશ્નો બની શકે છે. ન્યુલેન્ડે કેટલા તત્વો શોધ્યા, કેટલા તત્વો શોધાશે એવીની આગાહી કરેલી તો 56 તત્વો, બરાબર છે, એટલા સુધી શોધાયું અને ભવિષ્યમાં બીજું કોઈ તત્વ શોધાશે નહીં એની પણ આગાહી ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. પણ એ આગાહી પાછળથી ખોટી પડી કારણ મેન્ડેલીફે વધારે તત્વો શોધ્યા અને એ બાકીના તત્વોની એને સ્પેસ છોડી અને એ પછી હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આખું આવર્ત કોષ્ટક તૈયાર કર્યું. પરંતુ એ આવર્ત કોષ્ટક તૈયાર કરવાનો તમામ શ્રેય મેન્ડેલીફ આના પછી આપણે જે વૈજ્ઞાનિક શીખવાના છે એના ફાળે જાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે હોમવર્કની અંદર ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લખી તેની મર્યાદાઓ લખવાની છે. આ એની મર્યાદાઓ છે, આ એનો નિયમ છે. વિકલ્પમાં શું પૂછાય એ મેં તમને કીધું છે, બરાબર છે. તો એ જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે અને લખવાના છે. આ સતત કોઈ સમજણ ના પડે તો તમે મને સાંજે 6 થી 7 ફોન કરીને પ્રત્યક્ષ પૂછી શકો છો અને એનો આન્સર મેળવી શકો છો. જય હિન્દ, અસ્તુ.